મિત્રો અહીંયા આપણે જોઈએ છે કે આપણી જે ઇકોસિસ્ટમ છે એ કેવી રીતના ફંક્શનલ રહે છે, કાર્યરત રહે છે, નવપલ્લિત રહે છે, જીવંત રહે છે। તો અહીંયા ઘણી બધી બાબતો આપણે જોઈએ છે, ખાસ કરીને જ્યારે અમે આ ફાર્મિંગના કાર્યમાં જ્યારે ઇન્વોલ્વ થઈએ છીએ તો એની અંદર આપણને એ બાબત શીખવાની મળે છે। આજનો જે વિષય છે મારો એ ઝાકળ છે, ધ ડ્યુ। તો ડ્યુ આપણા ઇકોસિસ્ટમના માટે કઈ રીતે ઉપયોગી છે? તો વાતાવરણમાં જે વોટર વેપર છે એ ઠંડીની સિઝનમાં જ્યારે છોડની સપાટી અથવા છોડના પાંદડા જ્યારે ઠંડા થાય છે ત્યારે વાતાવરણમાં જે વરાળ છે, વોટર વેપર છે, એ કન્ડેન્સ થાય છે ઠંડીના લીધે, અને એ કન્ડેન્સ થયેલા વોટરના ડ્રોપ્સ એને આપણે ડ્યુ કહીએ છીએ, ઝાકળ કહીએ છીએ। હવે આ ઝાકળ મેં અત્યારે જોયું સવારે, એ ઘઉંના જે પાંદડા છે એના ઉપર ઝાકળના બિંદુ જોવા મળ્યા, અને આ જે ઝાકળ છે એ આપણા જે પ્લાન્ટ્સ છે એને પાણી પૂરું પાડે છે, પાણીનો વૈકલ્પિક સ્ત્રોત પૂરો પાડે છે, એને જીવંત રાખે છે, એના પર પાણીનું એક લેયર બનાવે છે, અને એ રીતના એ છોડને ગ્રોથ માટે એક ઉપયોગી એનર્જી પૂરી પાડે છે। બીજી બાબત કે જે આપણી જમીન છે એને પણ એ મોઇશ્ચર પૂરું પાડે છે, એટલે કે જમીનને મોઇશ્ચર જે જોઈએ છે એ ભેજ દ્વારા, એટલે કે ડ્યુ દ્વારા આપણને એ જમીનમાં ભેજ મળે છે કે જેનાથી ગ્રોથ થાય છે છોડનો। એટલે આવી બધી બાબતો છે, નાના નાના ઝાકળના બિંદુ જે છે કદાચ આપણને તરત દેખાતા બી નથી, પણ એ બિંદુ કેટલું બધું આપણી ઇકોસિસ્ટમને રિવાઇવ કરવાનું કામ કરે છે। અને એટલે આકાશ ઉગડે છે અથવા આકાશમાંથી આ રીતના આપણને ઝાકળ મળે છે। અરણ્યની અંદર ઇસ્રાયેલ પ્રજાને પ્રભુએ માનના ઝાકળની સાથે આપ્યું, એટલે એમાં એક આશીર્વાદ છે। ઈશ્વર આપણને જીવંત રાખવા માંગે છે। બીજી બાબત, ઝાકળનું મહત્વ શું છે? તો કે છે કે ઝાકળ જે છે એ પવિત્ર આત્માનું કાર્ય પ્રગટ કરે છે। જેમ ઝાકળ ઉપરથી આવે છે તેમ ઈશ્વરના આશીર્વાદની પણ આપણને આપણા આત્મિક જીવનના ગ્રોથ માટે ઈશ્વરની હાજરીની જરૂર છે, અને એ રીતના ઝાકળ એ પવિત્ર આત્માના કાર્યને પ્રગટ કરે છે કે કેવી રીતના પવિત્ર આત્મા આપણને ભીંજે, આપણા આત્મિક જીવનને, આપણા આત્માને ભીંજે, અને એ રીતના એને એવા આત્મિક ન્યુટ્રિયન્ટ્સ પ્રાપ્ત થાય, અને એ રીતના એનો આત્મિક જે છે એ વિકાસ થાય। એટલે ઝાકળ એ પવિત્ર આત્માના કાર્યને પણ પ્રગટ કરે છે। ઝાકળ એ એકચ્યુઅલી પુનરુત્થાનને પણ પ્રગટ કરે છે। એટલે કે જેમ જે સીડ હોય, દાણો, એને ઝાકળ શું છે એના લીધે એનું જર્મિનેશન થાય છે। એ જે ઘઉંનો દાણો છે એનું જર્મિનેશન થાય છે ભેજના લીધે, અને એ રીતના આનમાંથી અંકુર નીકળે છે, અને એ રીતના એક મૃત જે છે એ ઘઉંનો દાણો એક પ્લાન્ટ સ્વરૂપે જીવંત થાય છે। એક બી જે છે એ મૃત પાય છે, દાટવામાં આવ્યું છે। હવે ખાલી એક જ આશા છે કે એને ભેજ મળે, એને ઝાકળ મળે, એને પાણી મળે, અને તો એ ફૂટી નીકળે। તો જ્યારે માણસને એ વિશ્વાસમાં, એ આશામાં દાટવામાં આવે છે, અને ત્યારે એને પણ પવિત્ર આત્માના સામર્થ્યમાં એને ઉઠાડવામાં આવશે। ખેતરની અંદર જ્યારે આપણે આવી રીતના ફરીએ છીએ, બધું જોઈએ છે, ત્યારે આ બધી બાબતોને જોઈને આપણને ઘણા બધા ઈશ્વરના વચનોના જે આત્મિક મર્મો છે એ આપણને સમજ પડે છે, આપણે એમાંથી શીખીએ છીએ। તો પ્રકૃતિ દ્વારા, પર્યાવરણ દ્વારા આપણને પ્રભુએ આ બધી બાબતો શીખવાડી છે।